હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? સંદેરામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? હું પણ મજામાં છું. તો અમે જઈએ છીએ ગામડે, તો બધા રેડી થઈ ગયા છો. અમે સુરબીન 2 જણ રહેવાના છો ગામડે. તો સુરબીન આવું નથી એટલે મન છે. સુરબી ગુડ મોર્નિંગ. ડાબર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ભાઈ, ગુડ મોર્નિંગ. તો ડાબર સાહેબ નો અવાજ બેહી ગયો છે. ગાઈ જો અમને મૂકીને ઘરે આવવાના અત્યારમાં તો અમે સુરબીન 2 જણ ગામડે રહેવાના છીએ. તો ઘરનું કામ ચાલુ કરાવવાનું છે એટલે તો 2 જણ અહીંયા રહેવાના છે. તો અમે બધા તૈયાર થઈ ગયા છો 3 આર્યન જતો રહ્યો કોલેજમાં. ડામર સાહેબ પાછા આવી જશે સાંજે અમને મૂકીને. અમે બધા રેડી થઈ ગયા છો એકદમ. તો ગાઈ છે અમે ગામડે જવા નીકળી ગયા. તો ગામડે તો જઈએ છે પણ અમારે ત્યાં નેટ આવતું નથી. નેટ આવશે તો વિડીયો અપલોડ થશે, ના આવે તો વિડીયો ના અપલોડ થાય. તો ડામર સાહેબ ક્યારેક આવશે તો જઈને અપલોડ કરી આવવાનું. તો BSNL નું આવે છે, અમુક ટાઈમે બંધ કરી મૂકે, અમુક ટાઈમે ચાલુ કરી મૂકે. તો અમે ડામર સાહેબને 2 જણને બેઠા બેઠા ઝઘડો થઈ ગયો. કેવો ઝઘડો થયો? મીઠો ઝઘડો થઈ ગયો. તમારા ગામમાં નેટ જ નહીં આવતું એમ છે. ડામર સાહેબ કે નેટ ના આવે તો શું થઈ ગયું? નેટ ના આવે તો શું થઈ ગયું? શાંતિ તો છે ને. બસ શું કીધું કેવું? બીજું શું કીધું કેવું? અમારા ગામમાં કેટલું બધું ખોની છે. હસવું આવે છે પોડામાં. હસો તો ખરા, હસો તો ફસો ને. ખનીજ તો છે જ ને, એમાં કેવું મોટી વાત છે. તો ખોની શું કરું કામનું? નેટવર્ક તો આવતું નથી ત્યાં. ભવિષ્યમાં કરોડપતિ બનવાના છે. ઓહો, કરોડપતિ બનવાના છે ગાઈસ. મોડું સાગડાનું પત્તું લાવી મોડું બરાબર કહીને તો મૂકી દેજો. નિકલ છે, ક્રોમિયમ છે, એવું મોગામાં મોગા ખનીજો જમીનની અંદર છે. એવું પણ નહીં આપણે કાઢવા દેવું ને. તો સમયની વાત છે. કઈ જમી છીએ ગામડે, હવે ખબર પડી જશે આ ગામના છે. આ ગામના છે ખબર પડી જશે. કઈ મારા ઘરે જઈએ છે અમે. અહીંથી મારા ઘરે જવાય છે, મારા પિયરમાં. તો અમે પેલા છે ને બેડાસણ જવાના છે. મારો પિયર થાય છે બેડાસણ, સાસરી ક્યાં થાય છે પછી કહીશ. ડાબર સાહેબ ની સાસરી થાય છે બેડાસણ. તો કઈ મારા ઘરે જઈએ છે, મારા પિયરમાં. તો ડાબર સાહેબ જાય છે એમના સાસરીમાં. તો ખુશ થઈ ગયા છે. સાસુ ને સસરા મળવા જાય છે. પપ્પા બી લાઈક સસુરજી નમસ્તે. કેમ કરશે? પપ્પા બી લાઈક સસુરજી નમસ્તે. સુરભી નખરા કરે છે. કેમ કરશે સુરભી? નમસ્તે સસુરજી. અને સાસુબા. ऐसे ડાબર સાહેબ તો ખુશ થઈ ગયા. સાસરીમાં જઈશે એટલે. તો સાસરીમાં કોઈ નથી, 2 જ જણ છે. અને પિયરમાં 2 જ જણ મળે, સાસુ સસરા. અને પિયરમાં એવું ને સાસરીમાં એવું. તો બધા બહાર રહે એટલે એવું. અમે અમારા ઘરે આવી ગયા. થોડુંક હજી 2 સેકન્ડનું દૂર છે, વધારે નથી. સુરભી કે તારી ઘરે આવી એટલે કેટલી બધી ખુશી છે. એવું કે મને કઈડા પાકી ગયા છે, શું કઈ બી ગયા છે. તો ગાઈસ, જો સીકુ ખાવા હોય તો કમેન્ટ કરજો, પાર્સલ કરી આપશું. સીકુ પાકી ગયા છે. દેખાય છે આ રહ્યા. સીડી બી મૂકેલી છે વેણવા માટે, તો કોઈ વેણતું નથી. કઈ પિયરમાંથી પાછા વળી ગયા. હવે સાસરીમાં ડાબર સાહેબ સાસરીમાંથી જાય છે એમના પિયરમાં. પાછા ક્યારેક કોઈ કોમેન્ટ કરતું તો મેં આવું કીધું હતું ને એટલે. હવે જઈએ સાસરીમાં. તો પિયરમાંથી જઈને આવી ગયા. તો ડાબર સાહેબ છે ને થોડી વાર
રહેશે પછી જતા રહેશે દન ભેગા. તો અમે સુરબીન 2 જણ રોકાશું. તો અમારા ઘરનું કોટનું કામ ચાલુ કરવાનું છે ને એટલે અમે સુરબીન 2 જણ રહેવાના છે. કેટલા વાગી ગયા હજી તો ઘરે પહોંચ્યા જ નથી. 3:44 થઈ ગઈ. અમે ક્યારના ઘરે આવી ગયા પણ વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો. તો સાધનો હજુ અંધારું નહીં પડ્યું. કેટલા વાગ્યા છે? 6:50 થઈ છે. તો ડામોર સાહેબ તો જતા રહ્યા. બધું કરી આપીને અમે પાણી ભર્યું, ચાલુ કર્યું, બધું ધોયું. આવો એટલે કેટલું બધું હોય. હજી બહાર ધોવું તો બાકી જ રહેવા દીધું. બહાર તો ગંદુ જ છે. ચપ્પલ પહેરીને બહાર નીકળવા પડે છે તો કે સવારમાં ધોશું. તો ત્યાંથી આવતા મને કેટલા 4 વાગી ગયા હતા. બેડાસન ગયા એટલે મારા ઘરે 4 વાગી ગયા. તો હવે જમવા બનાવું છું. તો ગુંદીનો ગુંદો બનાવું છું. તો એ સરસ મૂકી દીધો છે. તો મસાલો પીસ્યો છે. તો હવે વઘારી દઉં ફટાફટ. તો ગુંદાનું શાક આજે તો ખાવાનું છેલ્લું મળી ગયું છે. થોડો અમદાવાદ મોકલાવી દીધો પાછો. મારા ફોન છોકરા માટે મોકલાવ્યો છે. મને ક્યાંનો કે કરતો મારા માટે મોકલાવજો મળે. તો સ્પેશિયલ એના માટે મોકલાવ્યો છે. તો એના સુધી પોકે છે નહીં પોકતો કે વચ્ચે કોઈ રાજા થઈ જાય છે. મોકલાયો હશે તો હું ફટાફટ જમવામાં બનાવી દઉં. તો ડામોર સાહેબ તો નીકળી ગયા. ક્યારે પોકી રહે ખબર નહીં. થઈ જશે 9 તો વાગી જશે જતો હમણાં નીકળ્યા છે એટલે. હેલો ગાઈઝ, મેં તો ફટાફટ જમવા બનાવી દીધું. ભૂખ લાગી હતી. તો સુરબીન 2 જણ છે. તો પપ્પા તો જતા રહ્યા છે એટલે આજે ગુંદીનું મોરનું શાક બનાવ્યું છે. મજા આવી જશે ખાવાનું. છેલ્લો કઢી બી બનાવી છે, કોરું બી બનાવ્યું છે. સુરબીન દાદાને આપીને આવી. ચલ હે ડીસલા હેડ. તો એને દાદાને આપીને આવી. બહાર તો મકાઈ ડોડા શેકીને ખાઈને ધરાઈ ગયા. અમે બેડાસનથી લાવ્યા હતા એટલે લઈ લે પેલા પછી મને. એટલે જમવા ના પાડતા એટલે અમે 3 જણ જમવા હતા. દાદા તો 2 જ રોટલી ખાય. 2 કે 3 તો ના પાડતા હતા. એ બી શું લાવ્યા હતા? લચ્છી લાવ્યા હતા. લચ્છી ખાવી છે એટલે એમના માટે શેરડીનો રસ ને બધું લાવ્યા હતા ને એટલે પછી ના પાડતા હતા. જોઈએ જ તારા તો અમે સુરબીન 2 જણ જમી લઈએ. ડામોર સાહેબને તો અમે તો બાટી લઈ જઈશું. 2 જણ બાટી ખાશું એમ કહેતા હતા. સુરભી સાંભળી ને કંઈ વાંધો નહીં. પપ્પા બાટી લઈ ગયા. આપણે તો ઘરે સારું બનાવીને ખાશું. તો કાંઈ જમી લઈએ.